વાત કરીએ સૌથી પહેલા રાજ્યમાં આરટીઓનું સર્વર ડાઉન થતા હાલાકી સર્જાઈ છે। આરટીઓમાં સારથી સર્વર ડાઉન થતા પરેશાની। આરટીઓ ઓફિસમાં સર્વર ડાઉન થતા કામ ખોરવાયું છે। લાયસન્સ કઢાવવા આવતા અરજદારો પરેશાન થયા તો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના ટ્રેક માટે આ સર્વર કામ કરતું હતું। સર્વર ડાઉન થતા આરટીઓની કામગીરીને મોટી અસર થઈ છે। એનઆઈસી આરટીઓના સર્વરની કામગીરી સંભાળે છે। ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના ટ્રેક માટે નું આ સર્વર હતું જે ડાઉન થયું। સર્વર ડાઉન થતા આરટીઓની કામગીરીને મોટી અસર। એનઆઈસી આરટીઓના સર્વરની કામગીરી સંભાળે છે। એસોસિએટ એડિટર અમિત ઠાકર અને ભાવેશ રાજપૂત સંવાદદાતા અમારી સાથે જોડાયા છે। સીધા તેમની સાથે જઈશું। જે રીતે આ સર્વર ડાઉન થવામાં આવ્યું છે, અમિત, સૌથી પહેલા આપની પાસે આવું, કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, કેટલા સમય સુધીમાં તે વ્યવસ્થિત થઈ જશે, કોઈ જાણકારી સામે આવી? ટેસ્ટ આપવા માટે ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે। જ્યારે સર્વર ડાઉન થાય ત્યારે સ્વાભાવિકપણે લોકોને ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડે। વડોદરામાં શું સ્થિતિ છે તેને લઈને વાત કરવા માટે આપની સાથે આરટીઓ કેતન ખપેડ છે, એમની સાથે વાત કરીશું। સર, રાજ્યના ઘણા બધા આરટીઓમાં સર્વર ડાઉનની ફરિયાદો ઉઠી છે, અહીંની પરિસ્થિતિ શું છે? જી જરૂર, ચોક્કસ એ બાબતે જણાવી દઉં કે પાછલા 2 દિવસમાં ટેકનિકલ ખામીના કારણે સર્વર ડાઉનની પ્રક્રિયા હતી, પરંતુ આજથી જે તમામ પ્રક્રિયા છે, ગઈકાલે એમ જોવા જઈએ તો ગઈકાલથી 4:30 વાગ્યાથી તમામ પ્રક્રિયા રાબેતા મુજબ કાર્યરત છે। અને જે પણ અરજદાર જે હતા એમની જે પણ અપોઇન્ટમેન્ટ લેવામાં આવેલી હતી એ તમામ અપોઇન્ટમેન્ટને રીશેડ્યુલ કરવામાં આવેલી છે। અને જે અરજદાર અહીંયા આવતા હોય તો રીશેડ્યુલ થયેલી અપોઇન્ટમેન્ટમાં પણ એમને આગળની કાર્યવાહી કરવા દેવામાં આવે છે। તો આજે કોઈ એવી તકલીફ છે સર્વર ડાઉન થવાની કે આજે કોઈ રીશેડ્યુલ કરવામાં આવ્યું હોય અરજદારોને? અત્યાર સુધી એવી કોઈ પણ તકલીફ આવી નથી અને અત્યારે જે સોફ્ટવેરની કામગીરી છે એ રાબેતા મુજબ ચાલી રહી છે અને અત્યારે નેટ કનેક્ટિવિટી પણ રાબેતા મુજબ ચાલુ છે। છેલ્લા 2 દિવસથી જે તકલીફો પડી એને કારણે કેટલા જે અરજીઓ છે રીશેડ્યુલ કરવી પડી અને એને કારણે લોકોને કેટલી તકલીફ પડી? જી જરૂર, ચોક્કસ એ બાબતે આપને જણાવી દઉં કે લાસ્ટ 2 દિવસની આપણે વાત કરીએ તો આશરે 400 જેટલા લોકોની જે અપોઇન્ટમેન્ટ હતી એમને રીશેડ્યુલ કરી દેવામાં આવેલી હતી। અને જે અરજદારોને છેલ્લો દિવસ હોય કે તેમને પણ માની લો કે આજે કોઈ અરજદાર આવ્યા હોય તો એમને આગળની કાર્યવાહી કરવા દેવામાં આવેલ છે। છેલ્લા 2 દિવસમાં 400 જેટલા અરજદારોની જે અરજી છે જેમને ટેસ્ટ ડ્રાઈવ આપવા માટે અહીંયા આવવાનું હતું એ રીશેડ્યુલ કરવામાં આવી હતી, કારણ કે જે સર્વર છે તે ડાઉન થયું હતું અને તેને કારણે ટેસ્ટ ડ્રાઈવ લઈ શકાય નહીં ને એટલા માટે જ જે રીતે વડોદરા આરટીઓ કચેરીની વાત કરવામાં આવે તો આજે તેમનું કહેવું છે કે જે રાબેતા મુજબની પરિસ્થિતિ છે એ બહાલ થઈ ગઈ છે। છેલ્લા 2 દિવસથી 400 જેટલા અરજદારો હેરાન થયા હતા, તેમનું જે અપોઇન્ટમેન્ટ છે રીશેડ્યુલ કરવામાં આવી છે। આજે કોઈપણ પ્રકારની ખામી નહીં હોવાનું આરટીઓ જણાવી રહ્યા છે। બિલકુલ, આપણી પાસે પાછા ફરીશું। સંવાદદાતા ભાવેશ અમારી સાથે જોડાયેલા છે। જી ભાવેશ, અમદાવાદમાં શું સ્થિતિ છે? સર્વર ડાઉન થવાને કારણે કેવી કેવી મુશ્કેલીઓ સર્જાઈ? જોઈ વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે આરટીઓના સર્વર ડાઉન થવાની માહિતી સામે આવી રહી છે, આપણે અમદાવાદના આરટીઓ ખાતે હાજર છીએ અને આરટીઓના આ જે ટેસ્ટ ટ્રેક છે તેના પાસે હાજર છીએ। સૌથી પહેલા આપણે દ્રશ્યો બતાવીશું કે આ જે ટેસ્ટ ટ્રેક છે તે જે સર્વર ઉપર કામ કરે છે તે સર્વર અત્યારે બંધ છે અને ગયા સોમવારથી બંધ છે। આજે 5મો દિવસ છે અને આ સર્વર બંધ હોવાના કારણે જે દરરોજ અનેક વાહન ચાલકો પોતાના વાહનો લઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આ ટ્રેક ઉપર આપવા માટે આવે છે તેઓ અત્યારે નથી આવી રહ્યા અને કારણ કે સર્વર જે બંધ છે। અને વાત કરવામાં આવે તો આ જે આરટીઓ છે તેમાં દરરોજ અનેક વાહન ચાલકો આવતા હોય છે, 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, અને તેમને લાયસન્સ કઢાવવા માટે જે જરૂરી ટેસ્ટ છે તે ટેસ્ટ આપવામાં અહીંયા જે જરૂરી કામગીરી છે થતી હોય છે। અને અત્યારે કોઈ પણ અધિકારી પણ હાજર નથી, ન તો વાહન ચાલકો હાજર છે। જે જગ્યાઓ ઉપર દરરોજ હજારોની સંખ્યામાં લોકો હાજર રહેતા હોય છે, પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે આવતા હોય છે અને તે ટેસ્ટ ટ્રેક માટે જે સર્વરનો ઉપયોગ કરવામાં આવે છે તે સારથી જે સર્વર છે તે છેલ્લા સોમવારથી બંધ છે અને હજુ પણ આગામી 2 થી 3 દિવસ આ સર્વર બંધ રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। તેવામાં અનેક જે વાહન ચાલકો છે જેમને લાયસન્સ કઢાવવામાં હાલાકી પડી રહી છે અને આ દ્રશ્યો ન માત્ર અહીંયાના પરંતુ જેટલા પણ ગુજરાતમાં આરટીઓ આવેલા છે તે તમામ જગ્યાના છે, કારણ કે તમામ જગ્યાઓ ઉપર એક જ સર્વર પર કામ થતું હોય છે અને તે સર્વર બંધ હોય આખા ગુજરાતમાં હજારો જે વાહન ચાલકો છે કે જેઓ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવતા હોય તેમને મુશ્કેલી પડી રહી છે। અને બીજી તરફ વાત કરીએ તો
આ જ્યાં સુધી સર્વર હવે ફરીવાર શરૂ ન થાય ત્યાં સુધી વાહન ચાલકોને તેમની જે અપોઇન્ટમેન્ટ છે તે પણ નહીં મળી શકે અને બીજી તરફ જેમને અપોઇન્ટમેન્ટ મળી છે તેમને ફરીવાર અપોઇન્ટમેન્ટ લેવાનો વારો આવશે. જુઈ. બિલકુલ ભાવેશ, આપણી પાસે પાછા ફરીશું, જોડાયેલા રહેજો. રવિ મોટવાણી સંવાદદાતા વડોદરાથી અમારી સાથે રાજકોટથી અમારી સાથે જોડાયા છે. જી રવિ, રાજકોટમાં શું સ્થિતિ છે આરટીઓમાં જ્યારે આ સર્વર ડાઉન છે તેને લઈને? જી જુહી, જરૂરથી જણાવી દઉં, સમગ્ર ગુજરાતમાં જે આરટીઓનું જે સારથી સર્વર છે તે ડાઉન થયું છે, જેને લીધે નવા લાયસન્સ કઢાવવા, રિન્યૂ કરાવવા સહિતની જે જુદી જુદી કામગીરીઓ આરટીઓ કચેરીએ થતી હોય છે તેની સેવા ખોરંભાઈ છે. આ સેવા ખોરંભાવવાને લીધે કેટલાક અરજદારોએ પોતાની જે તારીખો લીધી હોય તેને કેટલી ધક્કા ખાવાનો પણ વારો આવે છે. આ અંગે આરટીઓ અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ સારથી સોફ્ટવેર છે ખાલી રાજકોટમાં નહીં સમગ્ર ગુજરાતમાં એની સેવાઓ ખોરવાય છે, જેને લઈ ઉપરથી અમને સૂચના આવી છે. તે મુજબ જેટલા અરજદારોની આજે તારીખ હતી તેની તારીખ પણ રીશેડ્યુલ કરી દેવામાં આવી છે. સર્વર ક્યારે શરૂ થશે તે સ્પષ્ટ તેમને પણ માહિતી નથી, પરંતુ જે આ સારથી સર્વરને જેટલી સેવાઓ આવે છે તે સેવાઓ હાલ ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થઈ છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તે વાત નકારી શકાય નહીં. ઘણી વખત આ સોફ્ટવેર છે તે બંધ થતો હોય તેવી માહિતી પણ મળતી રહેતી હોય છે, જેને લઈ લોકો પોતાનું કામ ધંધો બંધ રાખીને ત્યારે આરટીઓના કામ માટે જતા હોય છે ત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તો આ સર્વર યોગ્ય રીતના ચાલે તેની ક્ષમતા મુજબને સર્વર બનાવવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. જી જોઈ. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર રવિ. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે પરિસ્થિતિ સર્જાઈ છે અમદાવાદ, વડોદરા અને રાજકોટ, આ ત્રણેય જગ્યાઓ પરથી અલગ અલગ જગ્યાઓ પરની જે પરિસ્થિતિ જોઈ, પરમ દિવસથી જે તમામ લોકોની અપોઇન્ટમેન્ટ હતી તે આજ ઉપર રીશેડ્યુલ કરવામાં આવી હતી, પરંતુ આજે પણ આ પરિસ્થિતિ છે. હજી પણ 3 થી 4 દિવસ સુધી આ અપોઇન્ટમેન્ટને રીસ્કેડ્યુલ નહીં કરી શકાય. આરટીઓમાં સારથી સર્વર ડાઉન થતા લોકોને પરેશાની સર્જાઈ છે.